આપણી પાસે ભગવાનની દયાથી અમારા બાગેશ્વર ગામ સરકાર કહે છે ને એ સૂત્ર મેં તો 2-5 વર્ષથી પકડી ગામનો એટલો માનસિક સુખી છું ને કે જો પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ, જો પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત. હવે ખાવા જોઈએ 2 રોટલી, થોડી એવી ખીચડી હાજર, થોડી એમાં આવતી જાતી કરતી જોઈ કેટલું મારા બાપ આટલું ખાવું કેટલું કરવું બોલો. અમારા લાખણજીભાઈ બહુ સારો દાખલો દે છે કે પહેલા જાત્રા જાતી ને ત્યારે તો બસ ગાડા બહુ પૈસા વાળા હોય તો ગાડામાં જાત્રા જતા, બાકી લગભગ સમાજ બધું પગયાત્રા કરતો, પગયાત્રા કરતો. આ લાખણજીભાઈ જુનાગઢ વાળા એમણે કરેલી વાત તમને કરું, મારી નથી કે એક માણસ યાત્રામાં ગયા, સંઘ હાલ્યો જતો હતો, એમાં એક માણસ ખાટલો લઈને આવ્યો. એટલે કે યાત્રામાં ખાટલો તો કે હા મને આ ખાટલા વગર નીંદર ન આવે તો ઉપડ્યો. હવે 6 કલાક હોય ને 18 કલાક ઉપાડે બોલો. હોવાનું 6 કલાક ને 18 કલાક ઉપાડવાનું. આપણા જીવનનું એવું છે, આપણે જોઈએ જરૂરિયાત 6 કલાકની, આરામ કરવાનું જોઈએ ખાટલો 6 કલાક, પણ 18 કલાક આપણે ઉપાડીને ફરીશું મારા હાલા. એટલે જીવનનું આવું છે. એટલે કૃષ્ણ કનૈયા પાસે તો કાંઈ શું આવે આપણું, એના કરતા એના સુદામાં રહેવું આવે. સુદામાનો મારા દેવા સુદામા, હું તેરા સુદામાનો દીકરો, રાધાના ડોલતે એને મને માયા લગાડીને માયા માયા. હવે હોનાની દ્વારિકા હતી ભાઈ. આપણે બહુ તો 1-2 તોલાની મીઠી ફેરી ગઈ કે આવતો જતો ચેન ફેરી ઓલાને તો પગથિયા હોના રે ભાઈ. જાહેરાત છે. અમારા પરમ મિત્ર, સ્નેહી મિત્ર, ભાઈ જેવો મિત્ર મારો અજય લોહિયા અને એમની સેવા એ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા અને પાટીદાર નવરાત્રી, આ સેવા એ સંપત્તિ અને પાટીદાર નવરાત્રી તરફથી જેમની ઉંમર 60 વર્ષથી વધુના વડીલો છે, 60 વર્ષની ઉપરના વડીલો, એ બધા માટે અયોધ્યા રામલલ્લાના દર્શન અજયભાઈ લોહિયા દ્વારા એની વ્યવસ્થા કરવામાં આવશે. આ વાતને એકવાર જોરદાર તાલીનો ગડગડાટ વધાવો. અયોધ્યામાં અહીંથી લઈ જશે, મોરબીથી નાસ્તો કરાવશે, ઠેઠ સુધી જઈને આવવાનો ખર્ચ તમામ આ સેવા એ સંપત્તિના અજય લોહિયા દ્વારા એની બધી વ્યવસ્થા કરવામાં આવશે. કોઈએ 1 રૂપિયો દેવાનું નથી અને એનું બુકિંગ સ્કાય મોલ સામે આવેલ સેવા એ સંપત્તિની ઓફિસથી કરવામાં આવશે. અને આ યાત્રા જાન્યુઆરીથી કરવામાં આવશે. અત્યારે ઉત્તરાયણ ન કરતા કેદી જવાનું જાન્યુઆરી, અત્યારે ડિસેમ્બર સુધી બુકિંગ અને આ યાત્રા જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવશે. અયોધ્યામાં ભગવાન રામ બેઠા છે, એના દર્શન કરવા માટે સેવા સંપત્તિના કાર્યને જોરદાર તાલીનો ગડગડાટ વધારીએ.
સરકારી હોસ્પિટલ, આ સરકારી પુસ્તકાલય, આ સરકારી બસ, એમ સંગીતમાં સરકારી હોય નહીં કઈ, પણ આ પીસ અમારો જગદીશ જુનાગઢનો ઓમ તું ઓળખે ને જગદીશ ડાબી વર્ષોથી વગાડતો હતો, પણ એ વિલંબિત લયમાં સાહિત્યકાર બોલતા હોય એમાં વગાડતો, એને મેં વ્યવસ્થિત ગોઠવ્યો અને આ પીસને નામ આપ્યું સરકારી, એટલા માટે કે સરકાર તમને ગમે ત્યાં જોવા મળે, સરકારી બસ, સરકારી રેલવે, સરકારી હોસ્પિટલ, અને જો સરકારી પીસ નામ કહ્યું એનું, એની છઠ્ઠી મેં કરી આ પીસની વગાડો.